ખબર પડતી નહીં. આ જીવણીને શિયા પતારમાં પહેરી જશે ને એક દારો જતો રહ્યો પણ હજી ગોમમાં પગ નહીં મેલ્યો. મામા હાથમાં નાવ જેડા પડ્યા છે બૈડા બૈડો લાલ ચોર થઈ ગયો હલા દેખાડો દિયા માણસો. પણ જ્યાં સુધી પકડો નહીં ત્યાં સુધી તારા મામાને ઊંઘ નહીં આવે. પણ ના ગમે તે સમય પકડાય તો ખરા મામા. ચાણ તો સુધી હંતાઈ રહેશે એમ કહું છું. ચો સુધી કોઠીમાં પહેરી ખાવા પીવા તો નેકળશે કે નહીં નેકળે. અને અતારોની પોલીસ હે ને તમે ગમે ત્યાં પહેરી જાવ ને પાતાળમાં તોય પકડીને બહાર કાઢો. તમને ખબર નહીં અત્યારે પોલીસની. શું ખબર નહીં લે? એટલે તારા મામો કોઈ પોલીસ સ્ટેશન નહીં જેલા બધી ખબર છે. જીવણીને દરિયામાં પહેરી જાય ને તો બહાર આવવું પડશે. આવશે તો ખરા કાલ નહીં તો પમદાર. પણ ગમે તે ટાઈમ તો પકડા હોય તો ખરા. કેમ બેહવું છે પાછું? હા થાક લાગ્યો છે. હજી હેડ્યા નહીં વધારે થાચી હે જ્યાં. તારી મમ્મી કે છે હમણાંથી ધંધા શેમ નહીં જતા. મેં કીધું જવાય છે થોડી શાંતિ રહીશ. ધંધાની કે તમે ચિંતા કરશો નહીં. અમારે કે કમાવાનું ચાલુ જ છે. અમે ગમે તો નોકરી નહીં કરીએ ને તો પગાર તો ચાલુ જ છે અમારો. ચિંતા નહીં તમે કયો સાલે આ શિયો કુકડીઓ મેલો છે. મને મેલી બૈડામાં મારો નાટક કરે હે? આ કોક માથા મેલી શું કરે છે? આ તો મુસાર છે. એ એવું કરી લે લેબડા ઉપર. આ જોજો મારો વચ્ચો. તમને શી ખબર ને ગોમો ફરું તો પોલીસ આવીને લઈ જાય. ઈમો લેબડા ઉપર રહી આ શું હંતોળો છે જોજો. આમાં પોલીસ ચોક ખોળા જીવાયા એવા આમાં ઉતાર નકમણા પોલીસ સ્ટેશન તો નહીં જવું પડે દવાખાને જવું પડશે. ના સરપંચ હમણાં લેબડા ઉપર રહેવું પડે. એ મોનો બૂટ પહેરીને અધર સાડ્યો છે. નેચો ઉતાર નકમમાં પાટો બધીને ફરવું પડશે. નેચો ઉતાર જોજો શું હંતોળો છે. જીવન તમે હાથે કરીને માજી હતા. આ ઇન્નમ લેબડા ઉપર સરવાના દારા નહીં આયા તમારે. દુઃખ નતું ડોબું વારીને બેઠા છો જીવન. આખી રાત લેબડા ઉપર તો ખુલ્યા. અરે આખી રાતનો લેબડા ઉપર શું? કશો વાંધો નહીં જીવન. લેબુડીઓ પાછી છે ખાઈએ કા. હા ભણા હું લેબુડીઓ ખાય. હા નીકળી જો સર દંડા મિલ્યા છે સાહેબ ને તે. જીવન તમે દંડા ખો તો પણ માવો તમે જ ખાઈ જશો કે પણ દંડા ખો. એ તો હારું અરે માવો લેહો સરપંચ મી ચોરી કરી હોત ને તો તમને વહેલા વાત કરત. એ તો બધા ચોર ખરા ને પેલા એમ જ કે ચોરી મેં નહીં કરી પણ પેલા બાપાના દંડા પડશે ને એટલે ભલભલા મળી રહે. સરપંચ ગમે તે કરો મને બચાવી લો. અમારી બચાવી લેવું લે. આ બધું મારા હાથમાં છે. ચોરી તી કરી છે. હોનાના બિસ્કિટ તારા ઘેર અને હું શેઠને બચાવી લઉં. હું છતાં ભોગવી લઉં. સરપંચ મને ફસાવામાં આવ્યો છે. આમ જીવન તમારે ફસાવામાં નહીં. તમે બધી વાતે ફસાઈ જવાના છો. જેટલું લીધું છે ને એનાથી 3 ગણું આલશો ને તોય બહાર નહીં નીકળી શકો. આમ સરપંચ અમો અસલ ચોર્યા ને એના બીજા જ છે પણ મને ફસાયો છે. શરમ આપી દો. તમે તો ગોમનું નામ બગાડ્યું. ગોમનું નામ લે. સરપંચ પણ ચોરી નહીં આખા આજુબાજુ ગામમાં વાતો થવા માંડી કે તમારા ગામના શેમાં માણસો છે આવા ચોર લે. એ સરપંચ મેં ચોરી નહીં કરી. ગમે તે કરો મને બચાવી ચોરી લો. નહીં કરી લ્યા. ઓનાનું બિસ્કિટ તારાઈથી નીકળ્યું. રૂમાલ તારાઈથી નીકળ્યા. તો પછી સાબિતી રહ્યું આમ આ બાકી. મણ બકાવજે બાકી પોલીસને નહીં બકાવતો. સરપંચ એવું નહીં. આ હોનાનું બિસ્કિટ એમને મારા ઘેર નહીં આ આવ્યું. ઉડી ના આવ્યું. ઉડીને નહીં આવ્યું. મૂડ લાવ્યો છું. લ્યો બોલ્યો ને અમે શેમ બોલ્યો. મૂટ લાવ કશો વાતો નહીં. એક બિસ્કિટ મને આલ દે. કોઈને નહીં કહું. પણ હું લાવ્યો નહીં બધા બિસ્કિટ. પાછો બદલાઈ ગયો. પાછો જો આ એક જ બિસ્કિટ મારા હાથમાં આવ્યું. એમાં હું લાવ્યો નહીં. ફોમાંથી શોક મેલી ગયો અને મારા હાથમાં આવ્યું. હા બિસ્કિટ બધા રોડ પર મેલી જાય. હોનાના બિસ્કિટ પછી રોડ ઉપર મેલી જતા અને દુકાને ઉકા લેવા જવું પડે જેવડે હોનું. અલ્યા સરપંચ તમે મોનો નહીં અને આ મને ફસાવામાં આવે છે. હું ગામમાં જતો હતો ને શાકભાજી લેવા તે લઈને આવતો હતો અને રસ્તામાં જ હોનાનું બિસ્કિટ પડ્યું હતું એટલે મેં લઈને કીધા હું ગાલ્યું. તમે તો આટલું બધું ફરીએ છીએ જીવડે કદી કટકો જડતું નહીં રે. અલ્યા ભોણા એવું ગળા નહીં. ચંપલ કહવી નાખો રોડ ઉપર. શું કટકોય જડ્યું નહીં. સરપંચ આ સોમલાનું ખેમલા બેવાનું જ કાવતરું છે. આ હોનાનું બિસ્કિટ રહ્યું ને એને ઈવાઈ જ મેલ્યું છે અને મને બારી જાય છે ને એટલે ઈવાન નથી કે આ જીવન લઈ જ જા. એટલે હું લઈ ગયો ઘેર દાટ્યું અને દાટ્યું ને એવું થોડા દાડા બીજા દાડા પાછા લઈએ જ રે કાઢીને. બહુ લાલચું દાટ્યું મેં એટલે બિસ્કિટ એરે લાયા સીમ તને આલ્યું ઘેરથી દાટ્યું અને પાછા એરે લઈ ગયા. મને આલ્યું નહીં. રસ્તામાં નાખ્યું તો હું લાઈન ઘેર દાટ્યું અને દાટ્યું એટલે પાછા આવીને એરા લઈ ગયા. એટલે ચોર્યા ને એના 2 જણા જ છે બીજું કોઈ નહીં. પણ મૂર્ખા તારા શું વસ્તુ લેવાની આવતી હતી. ખબર હતી કે આપણા ગામમાં આ શ્યામાળામાં બનાવ બન્યો છે ત્યાં વસ્તુ રડ્યા જેવું નહીં.
એટલે પણ ભોના મને શું રૂપિયા ખબર? વાળો થવો તો તારે જીવણિયા બીજું કોઈ નહીં. અમને ખબર છે તું નિર્દોષ છે, પેલા બે ચોર છે, પણ પોલીસ ને તો ખબર નહીં કા. ગમે તે કરીને પોલીસ ને અરે તને ભરાય છે ને એટલે બરાબર નો ભરાય છે. માણસ ઓળખવાનું રાય. તારો ભાઈ સમલો રે ને એક નંબર નો રાશી છે, તારું કાશર કાઢવા બેહી રહ્યો છે. હા, જીવણ. બીજું કોઈ નહીં કે આ કોટો કાઢી નાખ્યા જીવણિયાનો. પણ બીજું એકરી જ નહીં. હા. અરે કાઢી નાખ્યો ઉપરથી મારે દોડતું થઈ જવું પડ્યું પણ જીવણિયા તારામાં બુદ્ધિ નથી એ દાડા કા વસ્તુ ગમમાં થેલી છે તે અડવું નહીં. જીવણિયા પોલીસ તો નાકે નાકે બેહી રહી છે. હારું તું લેબરા ઉપર હતો. જીવણિયા પોલીસ ની નજર માં તો તું પાક્કો ચોર બની ગયો છે. બની ગયો. બિસ્કિટ તારા પાંથી નીકળ્યું, રૂમાલ તારા પાંથી નીકળ્યું. હા. જ્યાં સુધી પેલા બે હાથમાં નહીં આવે ને ત્યાં સુધી તું હાથમાં આવી જાય ને તો છૂટું નહીં. તો સાબિત કરતા કરતા અડધી જિંદગી પૂરી થઈ જશે તારી. તો સરપંચ હું શું કરું? બધાના હાથમાં આવજે જીવણિયા, પણ જો પોલીસ ના હાથમાં આવી ગયો ને તો અવરી ગુણી તેલ નીકળી દે તારું. સરપંચ મને કોક મારે શું કરવાનું કેજો? હું કરું લે આમાં. અમે એવું કરીએ ચોરી જીવણિયા, તમે મારે કરી કશું છે, ના રૂપિયા વાળા તમે તો હો. એમાં સરપંચ શું કરે? સરપંચ મેં ચોરી નહીં કરી. ચોર તો પેલા બે જણા છે અસલ, બીજું કોઈ હું તો નહીં. કહું છું જો બે જીવણિયા. રૂમાલ કર્યા ને આપણા ગોમાઈ એ બે જ હોય, બીજું કોઈ ના હોય. મને ખબર છે તું નિર્દોષ છે જીવણિયા, પણ આમાં મારું કીધેલું તો કઈ થોડું ચાલવાનું છે હા? ગમે તે કરીને ઓળખણ હોય ને તો સાહેબ નું ફોન કરે એટલે મને હું તો પકડી કહું છું નાખે. જીવણિયા હમણાં હંતાતા પડજો. હા? આવો જીવણ. ગામમાં તો પગ મેલતા જ નહીં. આ તને કીધું હાચી સાલા આલું છું. એટલે કે પેલા હાથમાં ને આમ જીવણિયા, તું હાથમાં આવી જાય તારો બૈડો લાલ થઈ જશે મહિના બે વાત મહિના સાચી સુધી. છે પણ હો. હા. અસલ ચોર આ મૂસો હાથમાં નહીં સોયલો કરવા નહીં રહેશે ને એને એકરી રહે. આવે. ના ના સરપંચ ગમે તે પણ અસલ ચોર હાથમાં તાંજો સુધી હાથમાં નહીં આપું. હા. અમે શું કરું સરપંચ કયો? કાલનો પૂછ્યો છું, ખાવાનું ખાધું નહીં, આ લેબડા પર શરીર બેહ્યો છું, પાણી પીવાય ઉતર્યો નહીં. પછી આ ભૂષણ તરસે બેહીરો ધન છે જીવણિયા અરે તારો. ભોળા ભૂષણ તરસે બેહ્યો હારું, પણ પોલીસના હાથમાં આવીએ ને તો સોડિયો ખોલી નાખવો. એ તારું દુઃખ થયું ને મને જોઈ જવાતું નહીં કે. સાચી વાત છે. સરપંચ પણ આમાં ખીચામાં મારું કશું ચાલવાનું નહીં જીવન જો. વાત સાચી. એક બેક વાગા ના જીવણોમાં કોઈનો. અને ભોળા હું તો શું કહું, આ કાલનું પૂછ્યો ખીચામાં એક રૂપિયો નહીં. અમે ઘેર પૈસા લેવા દઉં નહીં, પોલીસના હાથમાં આવી દઉં તો મારું શું થાય? ભણા હા. ના હોય તો 50 રૂપિયા આલજે. પતા નહીં હાલવા જીવન. તું તાર હોટલ ઉપર જતો રહે, આપણે બીજા નંબર ની જાહેર નોમ લેજે મારા મામાનો જાહેર. હો ગોઠિયા ખાવા તો ખાઈ લેજે જાહેર ખાઈને. વગર નીકળી રહેજે. તારા પાણી લેવું હોય તોય લેજે, બાટલો પીવા અને ગોઠિયા ખાવા તોય ખાજે, ને કઢી પીવી હોય તોય પીજે. ખાલી નોમ લેજે જા. એ તો હજુ પૈસા આલી દઈએ છે જાહેર. જાહેર. 50 રૂપિયા. અલ્યા પૈસાની જરૂર નહીં, જે લેવું હોય લઈ લેજે. જા હોટલ ઉપરથી નાસ્તો કરવા કરીને ઉપર સુતાર ખાલી આ નોમ કરવાના લેજે. ધંધા હુકા કરો તાને પછી પૂછે ના રવડાતું હોય તો. પણ મી શું કરીએ? ચોરી કર્યો તો આવી રીતે થોડો રખડતો હોય. મારા બેટા હોય અત્યારે પાલ્લે ના બિસ્કિટ લાવી શકતા નહીં, ફનાના બિસ્કિટ લાવું છું. સરપંચ નહીં લાવ્યો હું. જાહેર જે ગોઠિયા ને પાપડી ખાઈ હોય એ ખાઈ લે અને પછી નીકળી જા. એ હારું. અને આજુબાજુ નજર રાખજે પાછો. વાત તો સાચી છે સરપંચ હો. અત્યારે જોવું પડે આજુબાજુ. ઓવા હંતા તો જજે. હારું હારું કર્યું. સરપંચે કીધું કે પેલી દુકાન હે ને હોટલ ઈકન તું તાર જે નાસ્તો કરવો હોય ને એ કરી લે. સરપંચ આમ તો માણસ સારા છે હો. પાછા ગમે તે કરીને બધી લે જ. અમે છે ને એ જઈને નાસ્તો કરીને પછી નીકળી જવું છે. જલ્દી જવા દે. તમે નકોમાં મળો છો હો. આ જે આપણા દુશ્મન છે ઈવાનું શું ગોઠિયાના પાપડી ને કઢી પીવરાવાની આવતી હતી. તને ખબર ના પડે પણ બધી ખબર પડે છે માવડા મોટા છો ત્યાં શું ખબર નહીં પડતી હોય તે બુદ્ધિ નહીં પકતી હુકા ખોટા ખર્ચા કરો છો. ગમે તેવો પણ જીવણીઓ ખરો ને અરે આપણા ગામનો માણસ છે લ્યા. મી 50 માં જવા કે પોણા નહીં લે 5 રૂપિયા થી વાપરવા જ વાપર. 50 માં ની 5 આલે પેલા 50 નો નાસ્તો કરવા મોકલ્યો. તને ખબર નહીં તારા મામા 50 વાપરો ને તો એમ સમજી દેવાનું કે પાછળ 500 નો ફાયદો હોય. પેલો ફોન કાઢ. જીવણીઓ ગોઠિયા ખાતો હમણાં જો હમણાં એના ગોઠિયા વેરાઈ નહીં જતા. ઓહો તને ખબર ના પડે પણ જો જીવણીયા ગોઠિયા ખાવા નહીં મોકલ્યો, એનો ગોઠિયા ખાતો ખાઈ નાખવાનો છે. ઓહો કોટો જો આપણો. હા હેલો હા સાહેબ ગામનો સરપંચ બોલું. વાહ ઓળખી તો ગયા હા. પેલા 2-3 માણસો હતા ને જે નાહી જતા ને એમાંથી એક માણસ રે પેલો મુસાર જીવણીયો. ઓહો એ રે વલ્લભ પેલી હોટલ નહીં ઈકન ગોઠિયા ખાય છે બેઠો એટલે ગમે તે હોય તમે તારે આવીને પકડીને ઉઠાવી જ લ્યો
આ પકડાયેલી પેલા બે પકડાય હા ઓટોમેટિક કમ્પ્લીટ બાતમી તા ના હોય તો તમે તાર મને આવીને બૈરામ દંડા મેલજો કે બે સારું સારું હાલ જ નેકરો હા હા નેકરો હા પણ આ તો કોમ થઈ ગયું આપણું યાર મામા તમારી બુદ્ધિ ને કોઈ ના પકડો 50 રૂપિયાના જીવણિયાનું ગોઠિયા ખવડાવશે તારે પણ 500 રૂપિયા જેટલું તેલ પાડી નાખશે જીવણિયાનું. જેલમાં ગોઠિયા પાપડી ખા રાતી સરપંચને સલાહ હારી આલી છો 2-3 દાડા હતા તો ફરવું જ પડશે નકર પોલીસ તો ખોરા તો છે જ તો હાથમાં આવી જાય ને તું મોત જ છે સરપંચને કીધું છે કે ગોઠિયા જેટલા ખાવા એટલા ખાજે ના હોય તો 50 રૂપિયાના ગોઠિયા ખાઈ લઉં એટલે રાતીએ ખાવા બપોરે નાકા એ ભાઈ 50 ના ગોઠિયા છે આ ગોઠિયા ખાવાના દાડા આવી ગયા છે ઘેર બાજરી રોટલો કઢી ડોસી બનાવો ને જોરદાર ખાવાની મજા આવતી અમુક મને લાગતું નહીં ઘેર રોટલો ખાવા મારે આ ગોઠિયા ખાઈને ચલાવવું પડશે હમણાં થોડા દાડા આ ખાઈને જલ્દી નીકળી જવું પડશે પાછું સરપંચના નોમું ખાવાનું એટલે વાંધો નહીં આવે સરપંચ સારું કહેવાય ખાવાનું કીધું કે ગોઠિયા ખાઈ જાય તું તારે રાતના ભેગા ખાઈ જ લેવા છે એટલે રાતે અમુના પર જ ખાવા પછી સીધું કાલ ખાઈને પછી સીધું લેબડા પર શરીર બેસી જ જવું છે હરવું નહીં છે ખાઈને વધારે નહીં બેસે ને પોલીસના હાથમાં આવી જાઉં ને તો ગાભો વિરાઈ જાઉં આ તો ચોરીનો કેસ છે પાછો એ ઓછી નહીં પાવ 3 કિલો સોનું લઈ જાય હવે અને આપણા માથા આવી છે લેવાના દેવા પડી સરપંચ આમ તો ગમે ગમે તે પણ ઓમ માણસ સારા હો ગોઠિયાણ કરી તો જોરદાર છે હો રાતની એવી ભૂખ લાગી ને જબરજસ્ત પાણીના બાટલા 2-3 હંગાથી લઈ જ જવા છે એટલે એકન ચાલે કે પીવા હા એટલે બરાબરનું દાબીને ખાઈ લેજો એટલે માર ખમાય સાહેબ નાસ્તો કરવા હા નાસ્તો કરી લે એટલે જેલમાં પણ નાસ્તો બરાબરનો મરવાનો છે જો અહીંથી હલ્યો ને તો ખબર છે તારી કાલે એટલી બધી ઉતાવળ હતી લે ના સાહેબ ઉતાવળ નથી તો ચંપટ્ટી મારી હતી પણ મેં ચોરી નથી કરી મને આઠો તો સાહેબ ચોરી ના કરી હોય ને આ ચોરી કરી હોય ને સાહેબ મેં નહીં કરી ચોરી પણ બોલ સાચું બોલ ચોરી કરવા વાળા બીજા છે સાહેબ હું નહીં કરી ચોરી કરવા પટ્ટી ચમ કરી હતી આ તો સાહેબ પેલા નાહી ગયા એટલે હું નહીં તારા યુવાના વાત લેવાના એરિયા જતા રહે એટલે તારે જતું રહેવાનું સાહેબ મને શું ખબર હું તો ના જોત કીધું હોત તો પણ કીધું નાહી જવા દે એટલા મેં ચોરી નથી કરી સાહેબ તું ચોર નતો તો તારે ઉભું રહેવું પડે ને તું લે નાઈ ગયો સાહેબ મેં ચોરી નથી કરી મને આઠું તો તી જ ચોરી કરી તી જ ચોરી સાહેબ નહીં કરી મેં ચોરી તો જતો શમ રહ્યો તો સાહેબ હું તો મારની બીકમાં નાહી ગયો તો સાહેબ મેં ચોરી નહીં કરી સાહેબ બોલ સાચું બોલ સાહેબ ચોરી તો 2 જણાએ કરી એવાય મને ફસાયો તારે જવાન શું આવતું તું તી ચોરી નથી કરી તો સાહેબ દીવાના પાનથી બિસ્કિટ હાથમાં આવ્યું ને 2 જણા ચોર છે તું ચોર છે બધી રીતે ઈમો તારો જ પ્લાન છે ના સાહેબ મારો પ્લાન નહીં બેસ ગાડી બેસ આ યુવાનો પ્લાન છે 2 તું જણા ગાડી બેસ પેલા બેસ ને કમર ચોરીઓ કરવાની પકડો એટલે પટ્ટી મારી જવાની હેડ પોલીસ સ્ટેશન ખબર છે તારી સાહેબ જવા દે મને કાલના કંટાળી ગયા છીએ પૂછે તરજે વાયકા નું કરવાનું ગરીબ કેમનો હોવા રાખવા બહાર જાય છે ગરીબ હું જાઉં છું આ પોલીસ એવી હોતા છે ને હું હો કરું ઓલું એક ગરીબ હાથમાં આવ્યું અને ગરીબ હાથમાં જતું રહ્યું તમારી લાલચ હતી રૂપિયા કમાવાની કરોડપતિ થવાની ગાભો કાઢી નાખ્યો પોલીસ વાળાએ આપણા નસીબમાં જ નતું શોભા કાકા આખી રાત 15 મિનિટ હાથમાં વાતો કરતા કરતા જતું રહ્યું આખી રાત મને વૈકલ ઊંઘ નહીં આવી આ ધોક પોકણા આવડા નાવડા છે બૈરામાં એવી ઇત્યો કૂચોય ગરીવાળ આડો પડો અને કોઈ ખખડાટ થાય ને તરત જ ઊભો થઈ ગયો એ પોલીસ આવી એ પોલીસ આવી હું શાંતિ છે ઊંઘી જતો આખી રાત હું જો કર્યું પણ પોલીસ તો નહીં આવી કા અમે રાતમાં કરતા પોલીસ વાળા નવરા હોય તાને એ કેમાં વાયકર જવું નહીં અમુક એના કરતી મારા મમ્મા નીકળ જતા રહીએ છોકરાય પણ મમ્મા નહીં એરા પહોંચેલા છે પણ જવાન તો ખરું કે આ જગ્યા મેળવીને બહાર નીકળવાનું તો ખરું કે સીધા તો કોઈ મમ્મા ઘેર ઉડીને પોકી નહીં જઈએ કે થાય ને દારૂ હાથમાં ને તરત નીકળી જઈએ હા શોભા કાકા એ વાત બરોબર છે કરવું પડશે આ જે
શાંતિથી ખાટલા ઊંઘવાય મળશે, શાંતિથી ખાવાય મળશે, અને પછી ખાટલો નહીં એ તમે જતું રહો ને. મને જમા કાકા ખાખી વધી વાળવાનું ભાડું છું ને તરત જ મારા સંબર છૂટી જાય છે, મને બીક લાગવા માંડે છે. એટલે હું ખરો ને આ દાડા ઓઈડી મેલીને બહાર નીકળવાનો નહીં. જો કેમાં આપણા હાથમાં 1 કિલો હોનું આવી જશે ને એટલે પોલીસને તો સાહેબ ફાઇનલ થઈ ગયો છે કે આરે જ ચોર છે. 2 કિલો ચોક ખંતારી છે. આ પેલો તમારા વાળો રહ્યો ને તમારો ભાઈ એનો ખરા ટાઈમ ફરી ગયો. એને છે ને નાખી દીધું કે ઓ મારું છે આપણને ફસાદમાં બેસી રહ્યો છે. એને 2 કિલો ઓર્ડર કરી દીધું હ અને અમે આપણા હાથમાં એટલે આપણને ફસાવા બેહી રહ્યો. મને ખબર પડે શોમા છે. કાકા ગમે તે થઈ જાય ગમે તે થઈ જાય આ કેસમાંથી બહાર નીકળવું પડશે ને આમાંથી કોક કરીને છૂટવું પડશે. શેરતા પણ બહાર નીકળવું આ કેસમાં કાઢા કોણ? મારું મગજ કોમ હાલતું નહીં. શું કરવાનું ગામમાં નહીં એકાદા માણસ ભેગા થયા હોય ને કો તો આગેવાન ને કો તો સરપંચ ને તો આ વાતનો શોભા કાકા કોક રસ્તો નીકળે ગમે તે પણ અત્યારે એક જવાય તો નહીં કે પેલા મોમાં ગામવાળા ઈર્ષ્યા કરે છે અને નો માલુમ પકડાઈ દીધો. ગામમાં શોમા કાકા ગાડીઓ હું કરીને ફર કરે છે આખો દાડો. ચોકન જવાનું શોમા કાકા ઊંઘતા તો નહીં ને તો આપણો ગાભો નીકળી દે. અને હું ગાવા પણ પેલા દરવાજા જરા નજર મારતા આવજો. નક્કી ના રખાય પોલીસ વાળો તો હાથ બહુ લંબાવો હોય. જારી થઈને આવો તો એ શોભા કાકા નક્કી ના રખા તો ઉલાડી મેલે. તમે જેવી ખાખી લીગડું પાડો ને તરત જ મને કહી દેજો. આ વખત હાથમાં આવી જાવ ને તો મારીને હા કાઢી નાખી આપણો. એ શોભા કાકા ઓય એટલે પોલીસ નહીં સરપંચ પેલા જોય બોલા કે હા સિસોટી ના મારી આ તો ખેમલો ને છે ખેમલો ને દે હે બા, હે? આ બેટો જબરદસ્ત કે સપરા દબો આસુ પર શોભા કાકા ઓય આવો કે ઓય લેવાના દેવા પડી જશે ગાભો ને હેરી જશે મારો. ઓય મોયા સારું કર્યું તમે આવી ગયા. ઘરના જોઈને કોઈ આવતો નહીં હોય કે અમે નિર્દોષ છીએ અમે કશું નહીં કર્યું. જેમાં કશું નહીં કર્યું તો પટ્ટી મારી નાહે હું કેવા અમે મોમાના ઘેર લઈ જાય તો મારી ગાભો કાઢી નાખ્યો. અમે દીધો છીએ અને જીવણીઓ રહે ને આ બધું ચોરી કરી છે. બધી ચોરી જીવણી આવી કરી બીજા કોઈ નહીં કરી. જીવણીઓ ખાડો કરીને બેથમાં ગાલતો હતો ને અમે પાડીને ઉઠાવ્યું પણ અમે પોલીસના હાથમાં આવી ગયા. હા પકડાઈ ગયો માલ. બાકી અમે ચોરી અમે નહીં કરી. ચોરી જીવણી આવી કરી છે સરપંચ. આ તો કેવું છે પણ સરપંચ સાચું કહે આટલો વખત કોક કરી અને આ કેસમાંથી બહાર કાઢો. અને તમારા નિર્દોષ છીએ પૈસા. આટલો વખત જવા દો. ગમે તે કરો પોલીસ ની ગમે તે કરો પણ આટલો એમાં વખત. આ કેસ એવો છે ને એક વખત ચોરીમાં નોમ આવ્યો ને એટલે ના લીધી હોય ને તો બૈરા તૂટી જાય છે ઈમાં તો પટ્ટીઓ મેલીને નાઠા હતા. એની જ પીછા મોન તારે આ વખત આ શું તમે લીધું નહીં ભગવાનની સોગંદ તમે કયો એ સોગંદ ખાવા તૈયાર છીએ. કદી કશું નહીં નહીં કરી અમે નહીં કરી. તો મારો બેટો આ જીવણીઓ મુસાલ વિલાન છે એ આખા ગામમાં મહા ગિલિન્ડર હોય ને તમે એ મુસાળ. આટલો વાર ભેગું રહ્યા પણ એનું ઓળખ્યો નહીં મી જ ઓળખ્યો છે. મને ગળી દેવા લાગ્યો. હું સંગમું નહીં ઈ તો કરતો. ઓળખ્યો નહીં પણ તમે બે જણાએ ઓળખ્યો નહીં કે જીવણીએ મૂળ તારો ભાઈ કા હા કિલી દેરો સાઈ હવે નથી. સરપંચ જીવણીઓ ચોરી કરી ગયો છે અને નોમ અમારું આવ્યું છે. મારો આવું બેટો થયું છે. પ્લાન વાપરે છે જીવણીએ પ્લાન વાપરે છે આ એક કટકો હોનાનો ઈવણ આલો ને તો પોલીસ બારે બાર પકડી તમારે બેનો આવડી ઘણી તેલ કાઢી અને નાખે બે કટકા બહાર બેઠા વાપરે કઈ રહ્યો. હા, બુદ્ધિ જબર વાપરી જો કેમાં વાસ્તવમાં અમે કશું લાયા નહીં. પણ કેમાં પોલીસના ચોપરે નામ તો તમારે બેનું ચડી ચુકા ચડાયું કઈ ને પણ ગમે તે કરી નોમ કાઢ્યા કોક કરીને વર નિર્દોષ છીએ. મારો નેનો છોકરો છે. ખેમા એક વખત નોમ આવ્યું એટલે નોમ જાય નહીં શોમા કાકા. પણ કેમાં પેલો મુસારીઓ પકડાય તાણે તમારા બેનું નામ જાય કા એ મુસારીઓ નવરો છે ને બેઠા બેઠા પ્લાન કરે છે ઘેર. તમે એને કોક કરીને પકડાઈ ગયો અમે તાર સુધી ફરતા રહીએ છીએ પણ આટલો વખત બતાવી લ્યો. આટલો વખત ખાલી. કેમાં તમારા પર દયા તો આવે છે પણ અમે જીવણીઓ આરે સિયા પતાનમાં પહેરી ગયો છે હા ગમે તે કરો પણ અમને અમે નિર્દોષ છીએ ને બહાર કાઢો આ કેસમાંથી કોક કરો. સરપંચ. આખી રાત હોય તો ખેલા આખી રાત કોઈ દેખાડો પડ્યા છીએ. મોમો પોરી રહે છે અને પોણીયા નહીં પીતા. હારું તો પોલીસ તો હોય નથી ખેમા રાતી છોકન હા આ રોડની સાઈડ બધો ઉભી રહી હતી ઓય કઈ હા? અત્યારે અત્યારે ઓટો મારવા આવી હતી પણ હું કીધું અમારા ગામમાં નહીં બહાર નીકળી જાય મળો છો હારું કર્યું સરપંચે કીધું ને હારું ખેમા કર્યું. ના પકડાવાથી મારો મામો તાર ખબર નહીં તમે મને આ ગમે ગામની આબરૂ જાય છે ને એ જોયું જતું આમાં ના નથી જવી જોવા. અમે શું કરીએ તાન કયો હું તો એમ કહું છું ગામમાં ના હોય તો ગમે લઈને જતા રહીએ. ગામ મેલી જવું નહીં
ખેમા કહી દીધું હું કે મારા મામાની જતા રહીએ તાર મામા ડીએસપી સા એવા છે તમાર જેવા અરે એક વખત પોલીસ સ્ટેશનમાં નામ આવ્યું ને એટલે ભલા ખરા ને કોઈ ના પકાય છે. આ તો ચોરીનો કેસ છે. સરપંચ તમે ગમે તે કરો આ ચોરી અમે નહીં કરી અમે નિર્દોષ છીએ ચિંતા આટલો કરી વખત બહાર ખેમા. કાઢો આ કેસમાંથી. ગભરાહણ ખેમા બધું હું કઈ નાખું છું. પોલીસને નિર્દોષ સાબિત કરવાની જવાબદારી મારી ભાઈ અને જીવણીયા તો ફરિયા ગણાવા જ છે. તમે છેલ્લો બોલે તો તમે કેમાં ગમે તેટલી દુશ્મની કરી હોય તો મારો મામો એવું નહીં રાખતી સરપંચ તમારા ફૂલમાં કાઢી નાખ્યું. ચોરી અમે નહીં કરી નિર્દોષ છીએ. ખેમા હું જોણી ગયો મને ખબર છે કે તમે બે ખરા ને ચંપલ ચોરા બાકી આવી મોટી ચોરી ના કરી શકો. મારું ઘર નીકળી જાય તો જો નહીં ને કરવા દો વૈકન રહો ને કોઈ નહીં રહેવાનું કોઈ સિયા ટાઈમ પોલીસ વૈકન આવ કોક છોકરું પાડી જાય કે બે જણ માં ખંડેર માં શું તો બતાવી દે કહી દે. હું તો એમ કહું છું આપણે બે ટોકી રહી ને દેખાય ટોકી દેખાય ને ટોકી એ ટોકી ના પેલમાં કે ખંડેર છે ખબર હા ઘર પડી રહ્યું હા દુનું એમાંથી બહાર નીકળતા નહીં રાતી ખાવા પીવાનું અને રાતી ભોણો ખાટલો એટલે નીકળ આવી જાય તમારા ગુણ કદી નહીં ભૂલે સરપંચ આખી જિંદગી તમારા ગુણ નહીં ભૂલ્યા સરપંચ. મને તમારું દુઃખ જોઈ નહીં જતું ને ગામના માણસો છો ને એટલે આટલું કામ કરી આલું છું આટલો વખત. તમે મને ઘણો હેરાન કર્યો છે નહીં કરીએ ભગવાન છો તમે એમાં અમારા ચિંતા ભગવાન છો. કરશો. કદી આપણે નહીં કરીએ સારું કર્યું ને હા? કોને ચેટલું સારું કરું ઘણું કર્યું હારું. આ તો આ કેસમાંથી હું જ બહાર કાઢીએ કોણ એ હાલ નહીં નીકળો ઓલો પકડા હે ને જીવણીઓ. એ મારશે ને પોલીસ એ કબૂલ છે ને કે મેં લીધું છે તાને તમે બે બહાર નીકળશો અમે ચોકન જતા રહીએ. ઇકન જતા રહો ભણો ખાટલો અને ખાવામાં હું દોવા કે જે મોકલા હોય યાદ નહીં ખાધું તું નહીં ખાધું કાલનું શું ખાધું પોલીસ અને પાણી ઉતરા ખાવાનું પોતે હું કહી દઉં પોલીસ બાટલો મોકલાજો ઠંડો પાણીનો ફ્રીજમાં. બાટલો અને ખાટલો રોટલો દવાનું જે મળે. તારી જે હોય કરું કરશે ને આ બહારના નીકળતા અહીંથી. મામા કેટલી વખત નડ્યા છે તમે આ બધી સેવા કરશો ને ગોડી હો ખાટલો ને બાટલો ને પાણીનો આ બધું લઈને મારે ક્યાં જવાનું હું નહીં જાઉં ટિફિન હાલવા તમારે 7 વખત પાલવા તો કઈ જવું જવું હોય તો ઈ જોય હું હાલવા નહીં જાઉં એટલે મને ગોડો સમજે છે હું એમાં પાણી પાયો અરે હું એમાં ખાટલા આલે શેઠ. હું એમાં ગોદડો આલે કેટલી વખત આપણોના બે જણા નડ્યા છે ખબર છે ને એટલે હું એમાં કરી ખવડાયો? કોઈ ખડીઓ કરે તો આપણા ધંધામાં એ રે હરી કરેલી ખરી ને અમુક ખબર પડશે કે સરપંચ હોમાં પડે ને જે દાડા ઘાટ આવશે ને એ દાડા તેલ કાઢી નાખી અમુક સમય આવી ગયો છે ઓય ખાટલો અને કરી અને રોટલા આપણા લઈને નહીં જવાનું પોલીસ લઈને જ હા તો બરોબર છે લે ફોન કરીએ સાહેબ ને પેલો તો પકડાઈ ગયો છે ને આયા પકડાઈ એટલે આપણે થયા બે કોટા વચ્ચેથી સાહેબ વાત સાચી છે. ચિંતા નહીં મારી નડ્ડાલો કાઢી નાખશે અને કબૂલ કર્યા આગળ પોલીસ મેલા નહીં બોલા. ગામનો બીજો કોઈ કોક નહીં તો સોળાવત પણ આ બેનો તો જિંદગીમાં કદી ના સોળાવા જવાય તને છે આ ખબર માણસો નહીં? કેવા છે કા પિક્ચર માં અસલ વિલન કોણ છે હા? ખબર પડી જાય હેળો. તું જોજે પેલી બહેરામાં માર પડશે ને એટલે નહીં લીધું હોય ને તો જીવણી મોનવું પડશે કે લાયા હતા વાત સાચી છે કોમ થઈ ગયું છે મોમા. હા બેટા જો કે કેવા ખંડેર માં આઈને પડ્યા રહ્યા ભણા કોઈને ખબર પડે અરે કદી પગ દબાવી એવા નહીં તમારા કે કદી રોવી એવા નહીં અરે પણ તો- આ દાડા ભરાઈ રહ્યા છે ને એટલે તમારા પગ દબાવું મને છે ખબર છે મુર્ચન્યા વાળો તમારી ઘોઘરી દબાવે હો છે ને પગ દબાવે અરે જીવતા મહિના ખાય એવો માણસ છે આ અરે તો ઓકરા આયા છે ને એટલે સલામ મારું છે હા, હું તો એમ કહું છું ફોન કાઢ ફોન નંબર લગા સાહેબ નો આ લગાય છે ના એ લગાય અમુક ખબર પડશે કે કઢી શમ ખવાય છે હા અને રોટલા શમ ખવાય છે સરપંચ તમારા ઓલે રોટલા તૈયાર કરીને જ મેલે છે હેલો હા સાહેબ કોમ થઈ ગયું બીજું એક કોમ તૈયારીમાં છે તમે તારી નિયા કમ્પ્લેટ મોય મેકી અને પાછા વળી જાઓ ઓવા અમારું ગામ ખરું ને ટોકી ઊંચી ચોકરીથી હમણાં એક ટોકી ઊંચી દેખાય છે વ્હાઈટ કલરની હા એક જજો એના પાછળ હેતરમાં એક મકાન ખરું ને ખંડેર પડી રહ્યું છે એમાં બે માણસો એમાં જ છે ઓહો કમ્પ્લેટ લોકેશન છે કદી ખોટું ના પર આ પડ્યું હા જીવણિયાનો ગઠિયા ખાતો ઉઠાઈ લીધો ને અરે તમે તારી ચિંતા કરશો ને પોકી જાઓ માણસો એકન જ છે મળી જશે હા પછી સમાચાર આલજો તમે તાર કાલ બાલ આજ તો કહેતા જ નહીં નકર એ માણસો રહ્યા ને માથા પાડે છે અમાર મારું બાતમી આલ્યા ને તો ભલે ભલાનું યા ગરુ દબાઈ દે વાસ
આ તો ખાનગી તમને જ વાત કરું છું. નામ ના આપું જો સરપંચનું કે સરપંચને આ કામ કર્યું છે એવું. નામ નહીં. હા વાંધો નહીં પછી તમે તાર જે કરવું એ બૈરામ બરાબર હાલશો ને તાનું મોનસી. આ તો ઓનો સોબરો તો માર ખાઈ ચોરી કરીને ગોના જેવો થઈ ગયો છે. તમે તાર મરચાના કોથરામ ગાલો કે બરફની પાટી પર ઊંઘાડો અને પેલા મુસાનનું તો ખરા ને આ ઊંધો લટકાવી ગયો. ઓહો એટલે મોની જા. સારું વાંધો નહીં. આઈ જો શોભા કાકા હારું થઈ ગયો સરપંચ નું. આપણે તો એને સેવા ધાર્યો તો કીધું આપણા ગામમાં વિરોધી હોય ને તો કીધું આયરો આપણા શેરી મને પડી તો ગયો. ઓને જ બીક હતી પણ વળી આવી ગયા તે સારું કર્યું સરપંચને. જો આ રહી પોણીની ટોકી હા. અને આ રહ્યું હમું ઘર. એમાં જે કીધું તું ને એ રહ્યું. શોભા કાકા હા શું કરશું અમે? અમે કચો ને એમાં ઓરીને જઈને રહેવાનું. હારું અમે થઈ ગયો સરપંચની બધી સરપંચ. ચિંતા લઈ લીધી છે. અમે એવું કહેતા હતા કે કમલા તમે ચિંતા ના કરતો, હું ભાતે મોકલાઈ દઉં છું અને ટિફિને મોકલાઈ દઉં છું કે તે તાર જઈ અને ઈકણ ઘરમાં આરામ કરો. અરે કેમાં? જ્યાર સુધી હું ના કહું ત્યાર સુધી ને કરતા ના. કોઈ કમ ચિંતા જેવું નહીં. શોભા કાકા. શાંતિથી ઓરીમાં રહેવાનું યા. આજુબાજુ પણ જોતું રહેવું પડે. કોઈ કોને ખબર છે શોભા કાકા કે આપણે હરા ખંડેરમાં છીએ. સરપંચને કીધું છે ને એટલે બસ આ તમાર વાળો પેલો રહ્યો ને ખોદ્યો જીવણીઓ એનો કોક કરીને હાથમાં આવી જાય ને પોલીસના અને ચોરી કબૂલી લે ને તો પછી શોભા કાકા આપણે બે જણા તો તેમાં પોલીસે ભાઈ જબર ધબકારા વધી જાય પણ અમુક થોડી આમ રાહત થઈ છે હો. પેલે કરતી તો આ જગ્યા બહુ સારી છે. ઓહો ઊંઘ ગાય એવું જ છે. આવી જાઓ. બાતમી હતી એ પ્રમાણે તો સારી જ ઘર લાગે છે ખરાબ. બીજી કોઈ જગ્યા છે ને? મારા ઓછા હંતાઓ લેજો કે સેવી ખંડેરોમાં આવીને પડ્યા રહેશે. આ તો સારું છે બાતમી મરી જાય કોણ ખોર્યાય જરા અરે શોભા કાકા નિર્દોષ છીએ તો કડીઓ બેહી રહેવું પડે છે અને એકલા બેઠા ટાઈમે જાય છે ભાઈ. મને તો ચા વાપરી બરોબર નહીં. શોભા કાકા રોજ હોટલે બેહી અને ચા પીધેલી છે ને 4-5 વાગી ગયા ને ચાનો ટાઈમ થઈ ગયો છે. મોડો બનાલી ચા પોકાડી દે શોભા કાકા એટલે બસ પછી રાતે ખાટલો. ચાય મળશે ને નાસ્તોય મળશે જો. સાહેબ હું ગમત કરી હતી. મારી લે જોર, જેટલું મારું એટલું મારી લે જોર. તૂટા તો તોડી નાખ. કાલે પટીઓ મારી ગયા તારી શું થયો? તમે જોતી સાહેબ. કાલ શેમ ના આવું પડી તું લે? સાહેબ અમે ચોરી નહીં કરી, અમે નિર્દોષ છીએ. નિર્દોષ છે ને એમાં નાઠા હતા. ચોર છો એટલે જ નાઠ્યા હતા. નિર્દોષ માણસ ના ના હ. અને સાહેબ ચોરી કરી હોય તો પછી એ હોનું વેચી મારીને જલસા ના કરતા હોય. કાલે બિસ્કિટ પકડાઈ ગયું એટલે નકર જલસા જ કરતા હોત. સાહેબ બિસ્કિટ જીવણિયાનું હતું, અમારું નતું. એ આ બધા એ દરવાજા બાજુ ના જતા. ના દઉં સાહેબ, ના દઉં. કાલે ચમ નાઈ ગયા હતા તમે? સાહેબ અમે નિર્દોષ છીએ અને પોલીસ સ્ટેશનમાં આવ્યા પછી તમે કશું જોવા ના કે અમારી વાત કેમ સાંભળો કે ના. ના હો સુમા કાકા એટલે ના આવવું પડ્યું. એટલે વાગે છે સાહેબ. કાલે બિસ્કિટ તો તારા ખીચામાં નીકળી તું લે. સાહેબ અમારું નતું, પૂછો જીવણિયા નતું શોભા કાકા. જીવન તું તો પટ્ટી શેમ મારી ગયો તો? કાલે મી તમો નિકણ પકડીને હું લાયો તો નાહવાન જો આવતું તું લે. પકડીને છૂટી જે માર ના ખવાય. મારતો હજી હું. આ તો ખાલી ટેલર છે, હજી પોલીસ સ્ટેશન હેડો એટલે ખબર પડી જાય. સાહેબ અમે ચોરી નહીં કરી, અમે નિર્દોષ છીએ, પૂછી લેજો મને. આરોપીઓને મને પકડી લે સાહેબ. આરોપીઓને જ પકડવાના છે, તમે આરોપી જ છો.
સાહેબ અમે નહીં કરી ચોરી. ચોરી તમે જ કરી છે. તમે ચોરી ના કરી હોય તો કાલ નહીં જો એટલે સાહેબ અમે ભીખના નાહી જતા, માર ના ખાવો પડે એટલે ના સાહેબ. ના બીજો બે બિસ્કિટ રહ્યો ને વેચવા ના ગયા છો. ના ના સાહેબ એ બિસ્કિટ અમારો છે જ નહીં. એ વેચવા ના જો ખંડેરમાં હું લેવા લાવ્યો? હા એટલે પછી હાલ ખંડેરમાં પડી રહેવાનું પર વેચીને જલસા કરવાની. ના ના સાહેબ અમે કદીએ ચોરી કરી નહીં કે અમે કરીએ નહીં. પૂછો જો માં કાકા જીવણી એ કરી છે બધી. હજી મોની જો કે બિસ્કિટ બીજો બે શો મેલ્યો સાહેબ જીવણીયા પૂછી લેજો, જીવણીયા ખબર છે બધી એ. એને ઉઠાઈ લીધો છે એ હાલ પોલીસ સ્ટેશન જ છે. એ મોન છે ને તમે એ મોન છે. તો પણ સાહેબ બોલે જ રહ્યો છે. મોની જાવ તો તું મોની જીએ કર. સાચું બોલો લે. સાચું કહું છું સાહેબ અમે નહીં કરી ચોરી. પૂછો છો માં કાકા. એ બે બિસ્કિટ છો અંતારે એ વાત કરો, બીજી બધી વાત છોડી દો. સાહેબ જીવણીયા પાસે એક વાર લઈ લો મન, અમે એના આગળ ચોખવટ કરી લેવું. એ આ શોખા બે નતા પોલીસ રહે. સ્ટેશન જ છે. હેડો બે જણા મોડી તો જો નાઠ્યા તો ખબર છે. ના ના એ સાહેબ અમને થાય એવું નહીં. ના ચોરીઓ કરીને આવી ખંડેરો માઈન પડે રહેવાનું એટલે પોલીસ છોડી દે છે. માં કાકા સર જગ્યાએ આવી સંતોના કાકાને શિખર કહી દીધું. શિખર સાહેબ ને ખબર પડી ગઈ. તમે ખાડો કરીને જમીનમાં ઉતરી જો ને તોય પોલીસ છોડે નહીં. જો નાઠ્યા તો ખબર છે તમારી. ના ના સાહેબ ગાડીમાં બેહવા જ સીધા જઈએ. ગાડીમાં જ બેસજો. સીધા ગાડીમાં બેસી જ જઈએ. આમ પણ નાઠા ને તો બૈડા પૂછી દે. બેજો હાડો પોલીસ સ્ટેશન પછી ખબર પડશે કે પેલો બિસ્કિટ શો મેલ્યો છે એ.